હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોની શરૂઆત સવારમાં કરી દીધી છે, બધાય જતા રહ્યા છે પછી કરી છે આપણે. તો જો થોડુંક એવું બધું કામ કરી લીધું છે. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના સોમવારની. અને આ વ્લોગ તમને મળશે મંગળવારે. તો આજે છે સોમવાર, તો હાર્દિક શુભકામના બધાને. અને સોમવાર આજે રહેવાનો હોય શ્રાવણ મહિનાનો. અને આજે જ શ્રાવણ મહિનો બેઠો ને પહેલો સોમવાર છે એટલે 5 સોમવાર આવશે. તો આપણે સોમવાર આજે રહ્યા છીએ અને બાકી કોઈ રહ્યું નથી. હું એક જ રહી છું, કેમ કે છોકરીઓ તો કંઈ રહે નહીં અને નિકુંજય નથી રહ્યા, હું એક જ રહી છું. એવું કંઈક છે. અને સવારમાં જો નાસ્તા ને બધું થઈ ગયું છે, બધાય વહી ગયા છે. માન્યા પણ, મીશુ અને માન્યા બે સ્કૂલે જતી રહી. તો આજે છે ને બેન મૂકવા જવાની હતી સવારે, અને આજે પાછું લેવાય મારે બેયને લેવા જવાની છે. તો મિશ્રીની છે ને રિક્ષા આપણે બંધ કરી દીધી, કેમ કે રિક્ષામાં આવે ને તો 3 વાગી જતા હતા. અને સવારે વહેલું જવું પડે અડધી કલાક, અને બપોરે મોડી આવે અડધી કલાક. જો હું તેડવા જાઉં ને તો 2:30 વાગે ઘરે આવી જાય ને તો 3 થાય ત્યાં અમારે જમાઈ જાય. ઓલું તો જમી લઈને ત્યાં 3:30 વાગી જાય. તો પછી વરસાદ માટે થઈને રાખી હતી ને વરસાદ તો કંઈ આવતો નથી એટલો બધો. અને વચ્ચે બહુ વરસાદ હતો તો 3 દિવસ તો સ્કૂલે રજા હતી, એટલે આવું કંઈક હતું. એટલે આપણે પાછું રિક્ષા છે ને બંધ કરી દીધી આ મહિનેથી, અને તેડવા મૂકવાનું જ રાખ્યું. કેમ કે માન્યાને મૂકવા નીકળવાનું જ હોય. પછી થોડુંક ચાલીને મૂકતા આવી તો 10 મિનિટ થાય, બહુ જાજી વાર ન લાગે. 3 કિલોમીટર છે એટલે કંઈ બહુ દૂર ન કહેવાય. અને માન્યાને લેવાય મારે બપોરે તે નીચે તો ઉતરવાનું જોઈએ, લઈને જવાનું જોઈએ. બસ થોડીક વાર લાગે, 20-25 મિનિટ કે અડધી કલાક વધીને થાય. તો આપણે એ રીતે મેનેજ કરીને હાલવું પડે. હવે ઓલું તો હું માન્યાને લઈને આવતી ને, મીશુ આવે ત્યાં માન્યાને જમાડી લેતી. હવે પાછું માન્યાને સેટિંગ આવતા પાછું થોડુંક વાર લાગશે, કેમ કે જ્યારે હું લઈને આવું ને ત્યારે ભૂખ લાગી હોય બરાબર. અને પાછા મીશુને લઈને ઘરે આવી ત્યાં 3 વાગી જાય. એટલે થોડાક દિવસ પાછું મેનેજ કરવામાં એવું થશે, પછી જોઈશું આપણે. તો જો મારું કિચન ક્લીન થઈ ગયું છે બધું, બસ કચરા પોતા કરવાના છે. મશીન તો પાછું એકવાર અત્યારે કરી લીધું, આજે બ્લેન્કેટ ધોયું છે તો. અને પછી હું આજે કરીશ બપોરે મશીન, છોકરાઓ આવી જાય પછી. અને અહીંયા દૂધ મેળવવાનું કાઢી લીધું છે. અને આ વરિયાળીવાળું પાણી આવી જાય આપણે બનાવવાનું છે. તો વરિયાળીવાળું પાણી કરીને બોટલ ભરી લઉં અને પીવાનું ચાલુ કરી દે, એટલે બપોર સુધીમાં. આ કિચનમાં છે ને બહુ લાઇટનો પ્રોબ્લેમ થાય વિડીયોમાં, જો આવી રીતે હોય ને તો જ હાલે. તો અહીંયા બીજે ક્યાંય લાઇટ રહે એવું છે ને, હાથ બાજુ રહે ને, મારે વિડીયો અહીંયા જ કરવાનો હોય, એટલે એવું બધું થાય, ચેન્જ થાય નહીં. અને અહીંયા છે ને શ્રાવણ મહિનાનો કોઈ એવો ફિલિંગ ન આવે કે શ્રાવણ મહિનો છે, કેમ કે અહીંયા શ્રાવણ મહિનાનું કાંઈ હોય નહીં અને કાંઈ રજા બજા નહીં હોય. ગયા વખતે જન્માષ્ટમીની રજા નિકુંજ નહીં નહોતી, અને માન્યાને જે દિવસે જન્માષ્ટમી હતી ને ત્યારે નહોતી, બીજે દિવસે રજા હતી. એટલે આવું કંઈક હોય. અને ગુજરાતી ગ્રુપ સાથે જોડાયેલા છીએ એટલે ક્યારેક ભેગા થાય ને ત્યારે એવું લાગે કે હા સાતમ આઠમ છે. બાકી અહીંયા સાતમ આઠમનું કે એવું કાંઈ હોય નહીં, એટલે ખબર ના પડે. એટલે હું મિશ્રીને જ કહેતી હતી આપણે ધ્યાન રાખવું પડશે. ફૂલકાજળી મીસુ રહે તો ફૂલકાજળી મીસુ ભાઈ ન જાય, ત્યાં હોય તો આપણે ગાતા હોય હમણાં આવશે 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 કરીને, એટલે ધ્યાન રાખવું પડશે. અને પરમ દિવસે જ થાય છે ફૂલકાજળી કે શું, તમે કોમેન્ટ કરીને કહેજો બધાય. કાંઈ ફેરફાર નથી ને તિથિનો આમથી તેમ, એટલે કહેજો એક્ઝેક્ટ ફૂલકાજળી ક્યારે છે. તો મિશ્રી રહે છે એટલે. અને મંદિર પણ આપણે અહીંયા ગોતવું પડશે પૂજવા માટે. તો જોઈશું કે મંદિર તો છે પણ અંદર પૂજવા દે કે નહીં, આપણી જેમ ત્યાં પૂજવાનું અહીંયા હોય નહીં કાંઈ, એટલે જોશું હવે. અને નહીં તો પછી ઘરે ને ઘરે પૂજીને કંઈક કરશું, બીજું તો શું થાય, ભગવાન ભલું કરે. તો આવું છે કંઈક. ચાલો હું વરિયાળીવાળું પાણી બનાવી લઉં, પી લઉં, પછી થોડીક વાર રહીને મળું અને કચરા પોતાને હું કરી લઉં, પછી એડિટિંગ કરવા બેસીશ. ચાલો તો હવે છે ને જો 1 વાગી ગયો છે, અને મારે આજે સોમવાર છે એટલે મેં કીધું હું ફરાળ કરી લઉં, પછી છોકરીઓને લેવા જાઉં. પણ ફરાળ કરીને પછી હજી એક કામ છે પતાવ. જો બે માટે છે ને મેં કીધું આલુ પરોઠા બનાવી દઉં. તો એ મસાલો બનાવીને મેં ઠંડો કરી લીધો છે, કેમ કે આલુ પરોઠામાં ઠંડો જ જોઈ મસાલો, એટલે વહેલો બનાવી લીધો અને ઠંડો થઈ ગયો છે. પણ હું નાસ્તો કરી લઉં ને પછી આલુ પરોઠા બનાવું, અને પછી ગરમ ગરમ આવે ત્યારે બનાવી દઈશ. તો એવું કંઈક કરીશ. અને અહીંયા જો મારું ફરાળ રેડી છે. તો અહીંયા મેં થોડીક એવી મિક્સ આ વેફર છે એ લઈ લીધી છે, થોડાક દાણા અને લાલ મરચાંની ચટણી છે ને છાશ છે. બસ તો આ જ આપણું છે અને આજે ફરાળ.
તો આપણે એકલા હોય એટલે કંઈ બહુ બનાવવાની ઈચ્છા ન હોય, નિકુંજ રહ્યા હોય તો એના માટે સાબુદાણાની ખીચડી ને એવું કંઈક આપણે બનાવીએ. પણ આજ મેં બસ શનિવારે વેફર તળી હતી ને એ જ થોડીક પડી હતી, તો મેં કીધું એ છે આપણે લઈ લઈએ. અને શેકેલા દાણા છે અને થોડુંક એવું આપણે જે ધ્યાન રાખી છીએ ડાયટિંગમાં એમાં ફ્રાય કરેલું ઓછું ખાવાનું હોય, પણ એમ સાવ હું ચુસ્તપણે પાલન નથી કરતી. પણ જ્યાં સુધી બને ને ત્યાં સુધી બાજરાનો રોટલો ખાવાનો, અને બીજે દિવસે આગલે દિવસે આવું તળેલું બળેલું ખાધું હોય ત્યારે બીજે દિવસે કંઈક મિલેટને એવું ખાઈ લેવાનું. તો આવી રીતે મેન્ટેન કરું હું, સાવ બંધ નથી કરતી. અને જે વસ્તુ તમે સાવ બંધ કરી દો ને પછી ખાવાની શરૂઆત કરો ને તો પાછા હોય એના કરતાં ડબલ જાડા થઈ જાય. એટલે બોડીને બધી પ્રેક્ટિસ હોવી જોઈએ, પણ હેલ્ધી ખાતું રહેવાનું વચ્ચે વચ્ચે, એટલે વાંધો ન આવે. ને તો ઘણાને એમ થશે કે ડેટિંગ કરે છે ને પાછું ખાય છે તળેલું, પણ હું બધું ખાવ જ છું એવું કંઈ નથી. પણ બધું ખાતા થોડુંક ધ્યાન રાખવાનું, બસ એ રીતે થોડુંક ફોલો કરું છું, એટલે એવું છે. તો ચાલો હું ફરાળ કરી લઉં અને પછી આલુ પરોઠા બનાવવા હશે તો બનાવી લઈશ ને તો વેટ કરીશ જોઉં કે ગરમ બનાવું. કેમ કે આવતા હજી મારે છે ને 2 વાગી જશે. માન્યાને 1:30 વાગે લેવા જઈશ, પછી મીસુને લેવા જઈશ આજે, એટલે આવતા 2 ઉપર થઈ જશે. 2 વાગે તો એ છૂટે એટલે 2:15 થઈ જાય, 2:30 થઈ જાય. 2 ને 10 તો એ બહાર આવશે, 10 મિનિટ આવતા એટલે 2:30 તો પાકા થઈ જશે. તો ગરમ જ બનાવી દઈશ, એટલે આવીને બનાવીશ એવું કરીશ. ને થોડુંક વિડીયો એડિટિંગ કરવા બેઠી હતી આજે, પણ આજે વિડીયો એડિટિંગ થયો ને એપ ખુલતી જ નહોતી. કેમ કે મોબાઈલમાં એટલો બધા વિડીયો ને બધું વધી જાય ને તો પછી મોબાઈલ છે ને હેંગ થઈ જતો હતો. એટલે બધું મેં જે કાંઈ એપને ન જોતું એ વિડીયા ગોતીને બધું ડિલીટ માર્યું. એટલે એડિટિંગ કાંઈ થયું નહીં, બસ એક રીલ બનાવી અપલોડ કરી દીધી છે. ન જોઈ હોય તો જઈને જોઈ આવજો. અને વિડીયો એડિટિંગ હવે બપોરે જ વારો આવે, ત્યાં સુધી તો આવે નહીં. માન્યાને સુડાવીને પછી એટલે એડિટિંગ કરીને પછી સાંજની રસોઈ. તો આવું હોય કાંઈક. તો ચાલો હું ફરાળ કરી લઉં પછી મળું. ચાલો ગાઈસ, હવે માન્યાને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું માન્યાને લેવા માટે, અને પછી મળું આવીને. તો ચાલો માન્યાને લઈ આવીએ. 1:30 ઓલરેડી થઈ ગયો છે, અને અત્યાર સુધી તડકો નહોતો, હવે એવો તડકો નીકળ્યો છે એટલે પહોંચશું ને ત્યાં સુધી ગરમી લાગશે. તો વરસાદ અહીંયા તો સાવ છે જ નહીં, અને બધે ગુજરાતમાં હજી કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે બધા. હાલો, જો હું પહોંચી ગઈ છું મિસ્ત્રીને લેવા. મિસ્ત્રી આવે છે હવે. મને 4 વાગે મૂકી દેશો મમ્મી. 4:30. કેમ? આ ગેમ્સ છે ગર્લ્સ માટે, બધી ગેમ્સ રમવાની છે. તો રોકાઈ ગઈ હોત તો ટિફિન લઈ દે. આવે તો ગ્રાઉન્ડમાં બેન ટિફિન ખાઈ લીધું, નાઈ ધોઈ લેતા તો ટાઈમ થઈ ગયા. માનું જો આવી નથી, માની અહીં હોમવર્ક કરે. જો આને ઘરે કેમ ટાઈમ ન મળતો, અહીં હોમવર્ક કરે. જો મારી ભેગી ન આવી અંદર, અને અહીં હોમવર્ક કરવા બેઠી છું. હું બોલ સવારમાં તો મીસુન રિક્ષા અહીંયા ઊભી હતી હે ને? સવારે બપોરે તો છેક પાછલી ગલીમાં છેલ્લા ગામના કાંઠે. ચાલો, એ તો વહેલી પહોંચી જઈશ ને ઘરે. 3 વાગે જમાઈ ગયો છે. જો સ્કૂલેથી આવીને પાછું માથું ઓળવા બધું જોઈ અમારે માનુબેનને. જો વાગી ગયા છે 2:40. હવે હું પરોઠા બનાવું. મીસુ નાવા ગઈ છે કે મમ્મી આજે બહુ ગરમી થઈ હતી, તો ચાલો પરોઠા બનાવું. મશીન ચાલુ પહેલાં કરી દીધું. મીસુ નાઈને આવશે ને ત્યાં એક પરોઠું ઉતરી જશે ફટાફટ. તો 2:40 થઈ ગયા. જો આવું કંઈક હોય રૂટીન અમારું. પછી કપડાં સૂકવીશ, વાસણ કરીશ, ત્યાં 4 વાગશે. પછી માનુબેનને સુવડાવીશ. તો કાંઈ નહીં, ચલો આવું ચાલ્યા કરે. છોકરાઓ સ્કૂલે જાય ત્યાં સુધી પરોઠા બનાવી લઉં અને આપી દઉં જમવા. જો અહીંયા આલુ પરોઠા બન્યું છે. માન્યાને એક આપી દીધું, એ બેસી ગઈ છે. અને આ જો હજી કંઈ બનાવું છું. અને મીસુબેન બસ હવે નીકળે છે. તો મસ્ત આપણે આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. અત્યારે બધાને ચા હાલતો હોય, અને અમારે જો હજી જમવાનું ચાલે છે એવું છે. તો હાલો, કોઈને ચા રે આલુ પરોઠા ખાવા હોય તો આવી જાઓ. ચાલો, જો બેયને આપી દીધું છે દહીં, પરોઠા, છાશ. અને આ કાલ છે ને પાવડર અહીંથી લઈ આવ્યા મેં રાઈસાઈ ખાવા.
ગોગા વરી જાય છે રાઈસમાં નાખીને ખાવા ચોળીને ખાવાના હોય અને ઇડલી ઉપર ઘી નાખીને પાવડર નાખી શકાય અહીંયા મળે તો મીશુને મેં કીધું પરોઠા ઉપર નાખી મસ્ત મજા આવે છે કાલે મેં ખાધું હતું દહીં લઈ લે મીશુ ઓય માં હજી નવડીને નવ હા એ તો ગોગા વરી જાય છે હજી નવરી નહીં થાવ ને ત્યાં તો મીશુને પાછો મૂકવા જવાનો ટાઈમ થઈ જશે એને પાછું આજ સ્કૂલે જવાનું છે આજ ગેમ માટે હોય આજે સોમવારે ને બીજા ક્યાં વારે હોય મંડેના ગર્લ્સના હોય ટ્યુઝડેના બોયઝના હોય ગ્રાઉન્ડમાં ગેમ રમે બધા એક સ્ટાન્ડર્ડની ગર્લ્સ બધી બસ મીશુને એક્ઝામ પૂરી થઈ તો કે મમ્મી મારે આજ જવું છે હજી સુધી ક્યારેય ગઈ તો નથી આજ પહેલી વાર જાય છે દર સોમવારે દર મંડે ના હોય એટલે નવા કપડાં બેન પહેરીને બેસી ગયા છે તો થોડીક વાર સૂઈ જશે આજ ફાઇનલ એક્ઝામ પૂરી થઈ કેટલા કે પેપર કેવું ગયું બહુ મસ્ત ગયું મસ્ત ગયું ટીચર તો બધા ક્વેશ્ચન આન્સર આવી ગયા ઓકે નોટિસ રાખીને આખી લખીને બધી ફ્રેન્ડ આવવાની છે દર વખતે બધી આવે તો મીશુ છે ને લીડર હતી લીડરશીપ બધાને વારા હોય એવું છે ને તો મીશુને લીડરશીપનો વારો વયો ગયો મારે ચેન્જ કરી હું યુનિફોર્મ લીડર હતી બધા યુનિફોર્મ ચેક કરવાના માથા આમ તેલ નાખ્યું કે નહીં ચેક કરવાનું હા માથામાં ટોલા છે કે નહીં એવું ન હોય એવું ન હોય પછી સોક્સ વ્હાઈટ હોય તો વ્હાઈટ યુનિફોર્મ ક્લીન હોવો જોઈએ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ આયરન કરેલો હોવો જોઈએ શૂઝ બે ચોટલા વાળેલા હોવા જોઈએ હું તો નથી વારીને જતી અને માન્યાને માનું તારે સ્કૂલે શું કર્યું આજ હોમવર્ક ફૂલ જ અને કરવાનું માન્ય બેન થોડીક વાર રોવે મમ્મી ફ્રેન્ડશીપ બેલ્ટ ન લઈ ગઈ હું પણ આપણે એવી ખબર નહોતી કે આજે બધા ફ્રેન્ડશીપ બેલ્ટ લઈને આવતા હશે છોકરા તો માન્ય નહોતી લઈ ગઈ તો કાંઈ વાંધો નહીં બધાને હેપી ફ્રેન્ડશીપ ડે કહી દો ચાલો કાલે હતું ચાલે ને આજ પણ ચાલે કહી દો હેપી ફ્રેન્ડશિપ ડે ફ્રેન્ડ્સ તો તમને આ વિડીયો કાલ મળશે ફ્રેન્ડ્સ કેમ કે કાલે અમે વિડીયો મૂક્યો નહોતો એટલે કાલનો વિડીયો આજ પડશે આજનો કાલે એવું છે અને છે ને દર સન્ડે વિડીયો નહીં આવે એટલે જે કોઈ રોજ વિડીયો જોતા હોય ને એને બ્લોગમાં હું કહી જ દઉં કે દર સન્ડે છે ને વિડીયો નહીં મૂકું કેમ કે એડિટિંગનો ટાઈમ ન હોય અને પછી આખો દિવસ ક્યાંય વાંચીમાં ગયા હોય ને પછી મૂકું ન મૂકું એના કરતાં છે ને દર સન્ડે હવે વિડીયો નહીં મૂકું હું ક્યારેક એવું હશે ને તો કોઈક દિવસ આવે તો ભલે બાકી લગભગ તો સન્ડે નહીં જ મૂકું તો એટલે મેં કીધું વિડીયોમાં કહી દઉં બાકી સન્ડેના જે રોજ જોતા હોય ને રાહ જોવે પછી ઘણા મેસેજ કરતા હોય કે એમાં જ વિડીયો ન આવ્યો એટલે આજે વિડીયોમાં જ કહી દઉં તો બધાને ખબર પડી જાય કે સન્ડે આપણે બ્લોગ નહીં મૂકીએ ચાલો જો 3:30 વાગ્યા છે ફ્રી થઈ ગયા હાલો માનું સૂઈ જાય જો કપડાં સૂકવી દીધા અને કિચન પણ ક્લીન કરી નાખ્યું છે પાણીની બોટલ ભરતા જાય એટલે પાણી પીવાય તો અહીંયા આજે જો મેં લીધું છે વરિયાળીવાળું પાણી ફિલ્ટર ખાલી થઈ ગયું છે પણ હવે ઉઠીને કરીશ કેમ કે આ છે ને ફિલ્ટર ચાલુ કરીને તો સાથે આ એક જોશ ચાલુ થાય બેયનું એક જ કનેક્શન છે એટલે એક જોશ પછી ચાલુ રહે એટલે રસોઈ કરીશ ને ત્યારે એક જોશ ચાલુ હોય ને તો ભરાઈ જશે ફિલ્ટર હાલો માનું બેડ ઉપર જાઓ ફટાફટ આવું છું જો માનું તો છે ને જાતે બેડ ઉપર નહીં જાય દીદી સૂતી હોય ને તોય નહીં જાય પાણી ગરમ થાય ત્યાં મસાલો ભરી લઉં એક મિનિટ કિંમતી છે તો વેસ્ટ નહીં કરીએ આપણે મસાલો ભરી લઈએ પાણી ગરમ થાય તો ચાલો જો મીશુબેન રેડી થઈ ગયા ને આ જો આ ચકલી છે ને થોડીક વારમાં સૂતી જ નહીં હવે બધાય જાય છે મીશુ એને બેલ્ટ બાંધી દેતો જો મીશુ રેડી થઈ ગઈ છે અને અમે ત્યાંથી એક ફ્રેન્ડની ઘર થોડીક વાર હું બેસીશ 1 કલાકમાં ધક્કો નહીં ખાઉં પછી તેડીને જ આવી જઈશ પાછી અને માઉન્ટેન દેખાય એમ ઉપર લઈ ગયા હવે નહીં દેખાય
માન્ય જો ઓલા ગેટે છે ને વિશુને જોવા ગઈ હતી નથી ત્યાં ઊભી રહીને જો આ મીસુની સ્કૂલ છે જો ગેટ 3 છે સ્કૂલના. તો અમે છે ને આ બહાર જ મીસુની વેટ કરી હતી, ઘરે નથી ગયા. ચકેડા મારીને આમથી આમ પછી વહીવા ફ્રેન્ડનું ઘર અમને મળ્યું ને ગૂગલ એવા ગોથે ચડાવ્યા અમને. પહેલાં શિવાજી પાર્ક નાખ્યું ને તો રસ્તો બતાવ્યો, પછી કે હવે તો મેઇન ગેટ આ બાજુ નથી, તો ઓલી બાજુ ફરીને જવું પડે તમારે. ગૂગલે એવું કહ્યું આજે અમારી. તો પછી મેં કીધું હવે છે ને જવું જ નથી, હવે ફરીને જાય ને તો પાછું 1.5-2 કિલોમીટર થઈ ગયું. હવે અહીંયા કેમ કે ત્યાં અમે પહોંચીને ત્યાં પાછો મીસુને લેવાનો ટાઈમ થઈ જાય, એટલે હવે માન્યને કહું ઘરે નથી જવું, ત્યાંય નથી જવું. રસ્તામાંથી થોડું ઘણું ફ્રૂટ લેવાનું હતું એ લીધું, અને અહીં મીસુન સ્કૂલની બહાર હવે વેઇટ કરી છીએ અમે. ઓલરેડી 5:15 તો થઈ જ ગયા છે. હવે થોડીક વાર ભેગા બેસી 15 મિનિટથી બેઠા છીએ, પડશે એમ ના કરતા. તો આવું છે કંઈક. જો અહીંયા એક્ટિવા ઉપર બેઠા છીએ ને આ અંદરનો રોડ છે ને એટલે વાંધો ન આવે, અને હું મારું થોડુંક કામ કરી લઉં. માન્ય રમે છે એમને અહીંયા. જો માનું એ આ બાજુ